નમસ્કાર. દેશભક્તિના રંગોમાં રંગાયું શહેર નડિયાદ. નડિયાદમાં ભવ્ય તિરંગા યાત્રા, હર ઘર તિરંગા અભિયાનનો ઉત્સાહ. નડિયાદમાં 79માં સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે ખેડા જિલ્લા વહીવટીતંત્ર અને નડિયાદ મહાનગરપાલિકા દ્વારા ભવ્ય ત્રિરંગા યાત્રા રેલી યોજાઈ. શહેરના મુખ્ય માર્ગો પર યોજાયેલી આ રેલીમાં હજારો નાગરિકો, શાળાના વિદ્યાર્થીઓ અને પોલીસે ઉત્સાહપૂર્વક ભાગ લીધો. રેલીની શરૂઆત મ્યુનિસિપલ કમિશનર, ધારાસભ્યો અને જિલ્લા કલેક્ટરે લીલી ઝંડી ફડકાવીને કરી. મહાનગરપાલિકાથી શરૂ થયેલી રેલી સરદાર સાહેબના નિવાસસ્થાને પુષ્પાંજલિ અર્પણ કરી ઇપકોવાલા હોલ ખાતે સમાપ્ત થઈ. રેલીના અંતે સહભાગીઓએ હેલ્મેટ અને ટ્રાફિક નિયમોના પાલનની પ્રતિજ્ઞા લીધી અને રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું ભવ્ય સમાપન થયું. આજે 13મી ઓગસ્ટ છે. આજે નડિયાદની અંદર ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. એની અંદર જિલ્લા પ્રશાસન દ્વારા, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અને અમારા જિલ્લા ભાજપ દ્વારા આ આખું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ આયોજનની અંદર આ સરદાર સાહેબની જન્મભૂમિ છે, એટલે એની યાદોને તાજી કરવા માટે અમે આ યાત્રાનું ભવ્ય આયોજન કર્યું છે. અને આજે મ્યુનિસિપલ કોર્પોરેશનથી સરદાર સાહેબના નિવાસસ્થાન સુધી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 2 દિવસ પછી 15મી ઓગસ્ટ છે, 79મો સ્વાતંત્ર્ય પર્વ દિવસ ઉજવવા આપણે જઈ રહ્યા છીએ. ત્યારે એના પહેલાં આ યાત્રાથી લોકોમાં અવેરનેસ આવે અને દેશ પ્રત્યેની દાજ જાગે, એના માટે થઈ અને આ યાત્રાઓ પૂરા ભારત દેશની અંદર કાઢવામાં આવી રહી છે. આજરોજ નડિયાદમાં યાત્રા યોજાઈ, કેવો ઉત્સાહ લોકોનો જોવા મળ્યો? તમે જોઈ શકો છો કે યાત્રાની અંદર પોતાની મેરેજ લોકોએ બહાર નીકળી અને યાત્રાનું તો સ્વાગત કર્યું, પણ યાત્રાની અંદર અનેક વિવિધ લોકો અને સમાજો આ યાત્રાની અંદર જોડાયા અને તમામ વર્ગના લોકોએ ભાગ લીધો, એ આ દેખાઈ રહ્યું છે.